જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો, આજની સ્ટોરી ખૂબ જ સમજવા લાયક છે, એટલે વિડીયોને અંત સુધી જરૂર સાંભળજો। મિત્રો, રમેશ નામનો એક માણસ સાંજે ઓફિસેથી થાકીને ઘરે આવ્યો હોય છે। ત્યારે રમેશની પત્ની તેને ચા કે પાણી માટે પૂછતી નથી। તે પહેલાં કહે છે કે આપણી બાજુવાળા પડોશી નવી ગાડી લાવ્યા અને એ પણ રોકડેથી। આ સાંભળીને તેનો પતિ કંઈ બોલ્યો નહીં, એટલે તેની પત્ની ફરી બોલી કે આપણે પણ એક ગાડી લઈ લઈએ। તમે બાઇક લઈને ઓફિસ જાઓ છો તે હવે સારું નથી લાગતું। તમારી કંપનીના બધા કર્મચારીઓ પણ ગાડી લઈને આવે છે અને તમે બાઇક લઈને જાઓ છો એ મને સારું નથી લાગતું। ત્યારે પતિએ કહ્યું કે ઘરના હપ્તા અને છોકરાઓને ભણાવવાના ખર્ચ પછી આપણી પાસે એટલી બચત નથી રહેતી કે આપણે ગાડી લઈએ અને આગળ પણ આ ખર્ચ વધવાનો છે। પછી પત્ની ગુસ્સેથી બોલી, બીજા લોકો પણ કમાય છે, બધા લોકો પોતાના શોખ પૂરા કરે છે, તમારાથી ઓછા પગારવાળા કર્મચારી પણ ગાડી લઈને ફરે છે। કોણ જાણે તમે ક્યાં રૂપિયા ફેંકીને આવો છો, કંઈ ખબર પડતી નથી। એટલે તેનો પતિ કહે છે કે મારો પગાર આવે એટલે બધા રૂપિયા તારા હાથમાં જ આપી દઉં છું। મારા ખીચા ખર્ચીના રૂપિયા પણ હું તારી પાસે માગું છું। હવે તને ખબર રૂપિયા ક્યાં વપરાય છે। આ સાંભળીને તેની પત્નીનો ગુસ્સો સાતમે આસમાને ગયો અને કહ્યું કે હું કંઈ ના જાણું, તમે ગામડે આપણા ભાગની જમીન વેચી દો। આ તો આપણી મોજ મજા કરવાની ઉંમર છે, આપણે પણ સારી જિંદગી જીવવી જોઈએ। મરી ગયા પછી જમીન સાથે લઈ જવાના છે। મારું ક્યાંક તો માનો, આપણે કાલે જ ગામડે જઈને જમીનનો સોદો કરી આવીએ। આમ કહીને પત્નીએ તેનો નિર્ણય સંભળાવી દીધો। પતિ પાસે બીજો કોઈ રસ્તો હતો નહીં, એટલે હા પાડતા કહ્યું કે તું કાલે મારી સાથે ગામડે આવીશ ને? પત્નીએ તરત જ હા પાડી દીધી અને આખા મોહલ્લામાં જાહેરાત કરી દીધી કે અમે થોડા દિવસમાં ગાડી લેવાના છે। બીજે દિવસ સવારે પતિ અને પત્ની ગામડે પહોંચી ગયા। ગામડે ભાઈનો પરિવાર રહેતો હતો, જેના છોકરાઓ કાકા આવ્યા તે જોઈને એકદમ રાજી થઈ ગયા અને કહ્યું કે કાકા, તમે અહીંયા ખેતરમાં જ રહો, મમ્મી હમણાં જ થોડી વારમાં અહીં આવશે। પછી તેના ભાભી આવ્યા અને બંનેને ચા પાણી પીવડાવ્યા અને કહ્યું કે હવે આપણે ઘરે જઈએ। પછી બંને પતિ પત્ની પોતાના ભાઈના ઘરે જાય છે। રમેશની પત્નીને ગામડાના વાતાવરણમાં મજા આવવા લાગી, તે ખૂબ જ ખુશ થઈ ગઈ। પછી ભાભીએ કહ્યું કે ચાલો અંદર બેસીએ, પણ તે બોલી કે ભાભી, અહીંયા જ બેસો, બહુ મજા આવે છે। તે ઘરની બહાર રાખેલા ખાટલા ઉપર જ બેસી રહી। રમેશના મોટાભાઈ કથાકાર હતા, તેમની ગામમાં કથા ચાલી રહી હતી। રમેશનો એક ભત્રીજો દોડીને બોલાવવા ગયો અને કથા કરી રહેલા તેના પિતાજીને કાનમાં કહ્યું કે કાકા ઘરે આવ્યા છે। એ સમયે કથામાં પણ ભરત મિલાપનો પ્રસંગ ચાલી રહ્યો હતો અને નાનો ભાઈ આવ્યો છે। તે સમાચાર સાંભળતા જ કથા કરી રહેલા મોટાભાઈની આંખમાં આંસુ આવી ગયા। પછી મોટાભાઈએ યજમાન પાસે માફી માગી અને રજા લઈને પોતાના ઘર તરફ ઉતાવળથી ચાલવા માંડ્યા। મોટાભાઈને ઘર તરફ આવતા જોઈને રમેશ પણ દોડીને મોટાભાઈને ભેટી પડ્યો। બંને ભાઈ ઘણા સમય પછી મળતા હોવાથી બંનેની આંખમાં આંસુ આવી ગયા। રમેશની પત્નીને આ બધું અજીબો ગરીબ લાગતું હતું, એટલે તેની આંખમાં પણ આંસુ આવી ગયા। બે બેડના ફ્લેટમાં રહેનારી રમેશની પત્નીને આટલી હરિયાળી, ખુલ્લી હવા અને પવનમાં આમ તેમ ઝૂલતા ઝાડપાન જોતા તેનું મન અહીંયા રહેવાનું થઈ ગયું। પણ ગાડીનો વિચાર આવતાની સાથે આ બધું નકામું લાગતું હતું। બીજે દિવસે બધા જમીને બેઠા હતા, ત્યારે રમેશે મોટાભાઈને પૂછ્યું કે આપણે બધી જમીનમાં વાવેતર કર્યું છે? ત્યારે મોટાભાઈએ જવાબ આપ્યો, લગભગ બધી જમીનમાં વાવણી થઈ ચૂકી છે, માત્ર થોડી જમીન બાકી છે। ત્યારે રમેશે કહ્યું કે આપણે એ ભાગ વેચી દઈએ અને તેમાંથી તમે અહીંયા પાકું મકાન બનાવી લો, અને મારે પણ એક ગાડી લેવી છે તો હું પણ તે લઈ લઉં। ત્યારે મોટાભાઈએ જવાબ આપતા કહ્યું કે ફળિયામાં જે બે ગાય ઊભી છે તેમાંથી એક ગાય અત્યારે દૂધ નથી આપતી, તો પણ અમે તેની સેવા કરીએ છીએ, અને આ જમીન તો આપણા બાપદાદાના વારસામાં આવેલી જમીન છે, તેની સાથે આપણા પૂર્વજોની લાગણી રહેલી છે, જેને આપણે ખરીદ વેચાણ ન કરાય। આ વારસો સંભાળવા અને સાચવવામાં આપણી અનેક પેઢીઓના બલિદાન છે। જે લોકોએ પોતાના ખેતર વેચી નાખ્યા છે તે લોકો અત્યારે મજૂરી કરે છે અથવા તો શહેરમાં કોઈ જગ્યાએ રેકડી ચલાવે છે। તમે અત્યારે જે જમીન પર બેઠા છો તેના તમે રાજા રાણી છો। ખેતરની સારી રીતે સેવા કરીએ એટલે તે તમને માટીમાંથી સોનું આપે છે। એટલામાં રમેશની ભાભી ઘરમાંથી આવી અને રમેશની પત્નીને ઘરની અંદર લઈ જાય છે। ભાભીએ એક પોટલી ખોલી
તેમાં તેના સોનાના દાગીના હતા, જે આપતા કહ્યું કે આ તમે લેતા જાઓ અને આની કિંમત કઢાવી લો. તેમાંથી તમારી ગાડી આવી જાય એમ હોય તો આ બધા દાગીના વેચી નાખજો અને રૂપિયા ખૂટે તો કહેજો, આપણે એક જમીનનો ટુકડો વેચી નાખીશું. ત્યારે રમેશની પત્નીએ ભાવુક થઈને કહ્યું કે ભાભી, આપણે આ પૂર્વજોની વિરાસત વેચવી નથી અને આ સોનું પણ તમે રાખો. સારું વર્ષ આવે ત્યારે આપણે ગાડી લઈશું. એમાં પહેલાં તમને અને ભાઈને લઈને યાત્રા કરવા માટે જઈશું. તો મિત્રો, આ સ્ટોરી પરથી આપણને સમજવા મળે કે આપણી પાસે જે સંપત્તિ છે તેને સાચવવી જોઈએ, બીજાની દેખાદેખીના રવાડે ના ચડવું જોઈએ, નહીં તો આપણી પાસે જે છે તે પણ રહેશે નહીં. તો મિત્રો, આજની આ સ્ટોરી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.